પોરબંદરમાં નવરાત્રી ગરબાની કેન્ટીનમાં એમઆરપી કરતા ડબલ ભાવ લેતા તોલમાપ અધિકારીઓએ કરી રેડ। ચોપાટી પર ચાલતા એક ખાનગી ગરબામાં તોલમાપ અધિકારીઓએ ચકાસણી કરતા કોલ્ડ્રિંક્સ અને પેકિંગ આઇટમ એમઆરપી કરતા ડબલ ભાવ લીધા હોવાનું સાબિત થતા 5,000નો દંડ ફટકારવામાં આવ્યો। પ્રથમ વખત 5,000 દંડ બાદ જો કેન્ટીન ધારકો નહીં સુધરે તો ડબલ દંડ કરીને કેન્ટીન સીલ કરવાની સૂચના અપાઈ હોવાનું સૂત્રોએ જણાવેલ। ગઈકાલે અમે રાત્રે 9:30 વાગે પાર્ટી પ્લોટમાં રૂમઝૂમ પ્લોટમાં ગયા હતા। ત્યાં અમને થમ્સઅપ પર 10 રૂપિયા ઉપર એમઆરપી માં 20 રૂપિયા લેતા માલુમ પડેલ છે। એમને અમે 5,000 રૂપિયા દંડ ફટકારેલ છે અને એમને સૂચના આપેલ છે હવે પછી દંડ લેતા નહીં। બરોબર, આ અમારી કામગીરી આખા નવરાત્રી દરમિયાન જુદી જુદી જગ્યાએ ચાલુ રહેશે। બીજી વખત આવી કોઈ પ્રવૃત્તિ કરે વધારે પૈસા લે તો કઈ રીતની કામગીરી હોય છે તમારી? બીજી વાર જો અમને થાય તો આ દંડ કોર્ટમાં ભરાવાનો થાય છે। અને કોઈ મુદ્દામાલ કોઈ કબજે કરવામાં આવ્યો હોય કે? મુદ્દામાલ અમે લોકો કબજે એમાં એવું છે, દંડ ભરાઈ જાય તો અમે એમને પાછો પેરિસેબલ આઈટમ હોય તો એમને પાછી આપી દઈએ છીએ, કેમ કે પેરિસેબલ આઈટમ અહીંયા ખરાબ થઈ જાય છે। ફોટોગ્રાફ કે એવું કરી લઈએ જો પાર્ટી દંડ ન ભરે તો। કોઈ મુદ્દામાલ કબજે કર્યો છે ખરી ગઈકાલ રાતે? ના ના, અત્યારે નથી કર્યો, એમને દંડની રકમ ભરપાઈ કરી દીધેલ છે। ને બેન, લોકોને શું કહેશો આ બાબતે કે લોકો પ્રિન્ટ ભાવથી વધારે કોઈ પણ જગ્યાએ ભાવ લેતા હોય તો લોકોની જાગૃતતા માટે કેવો સંદેશો આપશો? પ્રિન્ટ ભાવ જો પ્રિન્ટ ભાવ કરતા વધારે લેતા હોય તો અમારે ઓફિસે એમને ફરિયાદ કરવી અથવા કન્ઝ્યુમર કેર નંબર છે એના પર એ લોકો ફરિયાદ કરી શકે છે। એનો નંબર શું છે? નંબર યાદ છે? એક મિનિટ। રાજ્ય ગ્રાહક સુરક્ષા ટેલિફોન નંબર 1800114000। આ નંબર પર કઈ રીતે લોકોએ ફરિયાદ કરવાની હોય? હા, દિલ્હી વાળો છે, સ્ટેટમાં છે ને। આ નંબર પર તમારે કોલ કરી અને તમે ટોલ ફ્રી લગાવી અને તમારી ફરિયાદ નોંધાવી શકો છો। તમે ક્યાંથી કઈ વસ્તુ ખરીદી છે, કઈ દુકાનનું નામ છે, કેટલા એમઆરપી પર કેટલા પૈસા લીધેલ છે, એ પ્રમાણે તમારી આ લોકો ફરિયાદ નોંધી લેશે।